मुर्दानी धगत 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 तलम ललाट पट्ट भाव के किशोर चंद्र शेखर रतिपति क्षणम अन गंग बार जट दार मंडी जम जाति जंग संग लेन चंडी जम बाल चंद्र बिंद लाल ज्वाली जम कंकन वी रावण से પોતાનો ભાઈ ભેગો ન હોય તો એ આખી લંકાને હારી બેસે એટલો નહીં પોતાના કુટુંબનો નાશ થઈ જાય આ દ્રષ્ટાંત મને તમને જીવન કેમ જીવું ઈ રામાયણમાંથી મળે ત્યારે હાલો એવા જ પવિત્ર ગ્રંથનો અહીંયા બાળકો દ્વારા બાળકોના અભિનય દ્વારા આપણે દર્શન કરીએ આપણે સમક્ષ
पृथ्वी में कोई नहीं ऐसा जो रावण को पराजित कर सके। ઠાકોર માન્ય ધારાસભ્ય શ્રી બેચરાજી અલ્પેશભાઈ આજના કાર્યક્રમના અધ્યક્ષ છે એટલે પ્રોટોકોલ પ્રમાણે છેલ્લે બોલશે. આજે શંખેશ્વર તાલુકાના જેસડા ગામે ખૂબ સરસ અને ભવ્ય આ સંસ્કાર વિદ્યાલયની અંદર જેમને આયોજન કર્યું છે એવા અમારા દશરથજીભાઈ અને સમગ્ર ટીમ જે આ બાળકોને હમણાં આપણે જોઈ રહ્યા હતા એ આખી ટીમ દ્વારા સતત મને લાગે છે ત્યાં સુધી 1 મહિનાની આ ટ્રેનિંગ આપી છે. ત્યારે આ બાળકો આટલા ટ્રેનિંગ લઈ અને આટલા સાંસ્કૃતિક પ્રોગ્રામો આપણી વચ્ચે રજૂ કર્યા છે. ત્યારે સાહેબ આજે આ જેસડા ગામે આ પ્રોગ્રામની વચ્ચે શેખ અમદાવાદથી આપણા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ જ્યારે અલ્પેશભાઈ પધાર્યા હોય, ખૂબ બહુ ભાગ્ય કહેવાય આપણે કે શેખ અમદાવાદની સફર કરીને આટલી ઠંડીની અંદર જ્યારે આપણી વચ્ચે આવ્યા છે ત્યારે એમને પણ આપણે એકવાર તાળીઓથી વધાવીશું. અહીંયા સમગ્ર જેસડા ગામ અને આજુબાજુના તમામ ગામના મારા વડીલશ્રીઓ, આગેવાનશ્રીઓ, યુવાન મિત્રો અને ખૂબ મોટી સંખ્યામાં આજે તમારી માતાઓ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે સમય વધારે નહીં લઉં કારણ કે ઠંડી પણ છે અને કવિરાજ પણ ખૂબ સારી વાત આપણી વચ્ચે રજૂ કરી છે. ત્યારે અને કવિરાજને ક્ષત્રિયોને હંમેશા લેણું જ હોય પહેલેથી. સાહેબ શિક્ષણના આ સંકુલની અંદર જ્યારે આપણે ભેગા થયા છીએ ત્યારે સાહેબ 21મી સદી જ્યારે હરણફાળ ટેકનોલોજી જ્યારે વધી રહી હોય અને એ હરણફાળ ટેકનોલોજીની અંદર સાહેબ જે સમાજમાંથી આપણે આવીએ છીએ ત્યારે મારે એક દીકરા તરીકે, તમારા નાના ભાઈ તરીકે એક વિનંતી કરવી છે આજે કે સાહેબ તમે ગમે એટલા ધમ પસાડા કરશો, ગમે એટલા અમે ભાષણો કરીશું, અમે ગમે એટલી વાર તમને કહેશું કે કુરિવાજો, અંધશ્રદ્ધા, વ્યસન મુક્તિ, સંસ્કાર, આ બધાની વાતો હંમેશા તમારી વચ્ચે કરીએ છીએ. પણ સાહેબ 1000 દુઃખોની માત્ર એક દવા છે શિક્ષણ. એટલે સમજી જવાની જરૂર છે આપણે. સાહેબ જમાનો હજી બદલાઈ રહ્યો છે અને આ જમાનાની અંદર જો આપણે આપણા દીકરા દીકરીઓને શિક્ષણ નહીં આપ્યું હોય અને આપણે આપણા જો બાળકોને નહીં ભણાવ્યા હોય તો સાહેબ જમાનો આનાથી પણ ખરાબ હશે, એટલું સમજી લેજો. એક સમય હતો કે આપણે જ્યારે આપણે ખેતી સાથે સંકળાયેલો આ સમાજ અને સાહેબ જ્યારે વઢિયાર પંથકની અંદર સાહેબ જ્યારે આપણે જીરું કરતા હતા અને સાહેબ 100 મણ, 200 મણ, 300 મણ જ્યારે જીરું થતું હતું એ જમાનો હવે નથી રહ્યો. એટલે વિનંતી કરું છું
કે આ જમાનાની અંદર બાળકોને સારું શિક્ષણ આપજો, સંસ્કાર આપજો, વ્યસનોથી દૂર રાખજો એમને. અને સાહેબ આ સમાજની અંદર કુરિવાજો તો ખૂબ ઓછા થઈ ગયા છે, અંધશ્રદ્ધા પણ ખૂબ ઓછી થઈ ગઈ છે. કારણ કે આજે દશરથજી જેવા અને અમારી યુવાનોની ટીમ જે આ કામ કરી રહી છે, એ કામ આ સમગ્ર પંથકની અંદર સાહેબ એક ઉદાહરણ પૂરું પાડશે કે જેસડાની અંદર એક સાંસ્કૃતિક પ્રોગ્રામ અને બાળકોને ઇનામ વિતરણના પ્રોગ્રામની અંદર માતાઓ બહેનો અને યુવાનો ભેગા થયા હતા અને સમાજની વાતો કરતા હતા. આ એક મેસેજ આપશે. ત્યારે સાહેબ આ કડકડતી ઠંડીની અંદર આપણે જ્યારે ભેગા થયા છીએ ત્યારે સમાજ માટે રાત દિવસ યુવાનો મહેનત કરે છે, રાત દિવસ આગેવાનો મહેનત કરે છે. ત્યારે પણ આપણી પણ જવાબદારી છે એક મા બાપ તરીકે કે આપણે આપણા દીકરાને ભલે ખેતી કરતા હોય, ભલે આપણે પશુપાલન સાથે સંકળાયેલા હોય, ભેંસો રાખતા હોય, પણ દીકરા દીકરીઓને ચોક્કસ આપણે શાળાએ મોકલવા પડશે. શિક્ષકો એમનું કામ કરે છે, શિક્ષકો શાળાએ બાળકો નથી આવતા, ઘરે પણ લેવા જાય છે. એમની જો આટલી બધી જવાબદારી હોય તો મા બાપ તરીકે આપણી કેટલી બધી જવાબદારી હોય. એટલે હવે સમજી જવાની જરૂર છે. અને સાહેબ જે જમાનો પહેલાનો હતો એ જમાના કરતા આ જમાનો ખૂબ વધી રહ્યો છે. તમે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે આપણે કોમ્પ્યુટરના યુગની અંદર તમે કદાચ દૂધ ભરાવા જતા હશો ડેરીની અંદર, તો સાહેબ એ ડેરીમાંથી તમારા જે દૂધની પર્ચી આવે છે એ પણ આજે કોમ્પ્યુટરની અંદર નીકળે છે. તમે બૂટ ચપ્પલ અથવા તમારા કપડા લેવા બજારની અંદર જાઓ છો ત્યારે એની અંદર તમે ત્રિશુલ કે બાટાનું ચપ્પલ લીધું હોય તો એની અંદર પણ આજે ઇંગ્લિશમાં સ્ટીકર લગાવેલું આવે છે. એટલે ભણતરની સાથે સાથે ઇંગ્લિશની પણ ખૂબ જરૂર છે. અને આ તબક્કાની અંદર જો આપણે પાછળ રહીશું તો સાહેબ કદાચ આવનારી પેઢી આપણને માફ નહીં કરી. અને આજે આ યુવાનોની ટીમ કદાચ એમને ખબર નહીં હોય કે આજે આબોહવા છે ને ક્યારે કદાચ એમને ખાવા મળશે કે નહીં મળે, પણ આવનારી પેઢી એમને ચોક્કસ યાદ કરશે કે આ જેસડાની અંદર એક શિક્ષકોની ટીમ હતી અને સાહેબ અહીંયા સંસ્કાર ધામ બનાવેલું. આજે મારા દીકરા દીકરી અભ્યાસ લઈ રહ્યા છે ત્યારે એમની મહેનતના કારણે આજે આ દીકરા દીકરીઓ અભ્યાસ લઈ રહ્યા છે. એટલે એવું વિચારતા જ નહીં કે ફળ આપણને મળશે કે નહીં મળે. આપણા દીકરા દીકરીઓ એ ફળ ચાખશે ત્યારે આપણને યાદ કરશે. એટલે સાહેબ આવા કામોની અંદર તમે હર હંમેશ માટે એમને ઉદાર હાથે જે પણ તમારી વચ્ચે આવે કદાચ ફાળો તો આપવાના છો ચોક્કસપણે, પણ સાથ અને સહકાર આપજો તમે. કારણ કે એક હાથે તાળી નથી પડતી. અહીંયા સમગ્ર શંખેશ્વરની પણ અમારી ટીમ હાજર છે, આજુબાજુના ગામમાંથી વડીલો પણ વધાર્યા છે. ત્યારે ચોક્કસપણે એટલું કહીશ કે અલ્પેશભાઈ છે, હું ધારાસભ્ય બેચરાજીનો છું, અલ્પેશભાઈ અમદાવાદ રહે છે, પણ અમારી જ્યારે પણ જરૂર પડે સાહેબ આજે પણ અડધી રાત્રે આવ્યા છીએ અને ફરીથી પણ યાદ કરશો ત્યારે તમારી વચ્ચે અડધી રાત્રે આવીશું. અને આ જેસડાના સંસ્કારના કામ માટે જ્યારે પણ યાદ કરશો ત્યારે ગાધા બીધા વગર તમારી વચ્ચે આવીને ઉભા રહેશું. કારણ કે તમે જે કામ કરી રહ્યા છો એ બિરદાવા લાયક છે. અને સાહેબ શિક્ષણનું કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ હોય છે તો હું ચોક્કસપણે જઉં છું. કારણ કે શિક્ષણ હશે તો જ આ સમાજની અંદર વ્યસનો દૂર થશે, કુરિવાજો દૂર થશે, અંધશ્રદ્ધા દૂર થશે. એ તમામ પરિબળોની અંદર શિક્ષણ એક મહત્વનો પાયો છે. ત્યારે સાહેબ ખૂબ ઠંડી છે એટલે વધારે વાત નથી કરતા, પણ તમે બધાએ અમને અહીંયા બોલાવી અમારું આટલું બધું જે સ્વાગત કર્યું એ બદલ આ જેસડા ગામનો અને સમગ્ર દશરથજીની ટીમ અને આગેવાનો અને વડીલોનો ખૂબ ખૂબ આભાર માની મારી વાતને વિનું છું. જય હિન્દ, જય માતાજી. સાંભળવા એક લાવો છે. મને હમણાં વાત કરતા હતા સાહેબ કે નાદોરસ તબિયત છે 2-3 દિવસથી, પણ જ્યાં શિક્ષણનો યજ્ઞ થતો હોય ને આવા યુવાન માઢુડાઓ છે એ દોડતા હોય ત્યારે મારે આવું એ મારી ફરજમાં આવે. એક દીકરા તરીકે આ ગુજરાતના ગરવેલા દીકરા તરીકે એમને શિક્ષણ યજ્ઞમાં આહુતિ આપવા માટેની આ રાત્રે જહેમત ઉઠાવી છે. ત્યારે વિનંતી કરું સમગ્ર ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય માન્ય અલ્પેશભાઈ सांस्कृतिक कार्यक्रम में अंदर उपस्थित बहुचराजी धारासभ्य और ठाकुर सेना कार्यालय मंत्री भाई श्री भरतजी अन्य उपस्थित तमाम आगेवानों
યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, અને જેમણે આટલું સરસ આયોજન કર્યું છે એવા ટ્રસ્ટી મંડળના મિત્રો એવા ઠાકોર દશરથજી, ઠાકોર મેઠાજી, ઠાકોર જયંતિજી, રથવી અશોકભાઈ અને સમગ્ર ટ્રસ્ટી મંડળ. સર્વપ્રથમ તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવું છું કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે પણ અભિનય કરતા હોય, જે પણ પાત્ર આપણે પસંદ કર્યું હોય, એ પાત્રનો અભિનય કરતા હોય ત્યારે સામે રહીને બોલવું સહેલું હોય છે, પણ સ્ટેજ ઉપર આવીને અભિનય કરવો ખૂબ અઘરું હોય છે, કારણ કે સામે અનેક આંખો જોઈ રહી હોય છે. ત્યારે જે પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો છે એવા તમામ નાના ભૂલકાઓ, બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે દશરથજી અને એમની ટીમ, એમને પણ અભિનંદન પાઠવું કે શિક્ષણ માટે 2016 થી આપ ત્યારે કામ કરી રહ્યા છો. 10નો ડ્રોપ આઉટ રેશિયો 27 થી વધારે દીકરીઓ વિદ્યાર્થીઓ અહીંથી પાસ થયા, પરંતુ શરૂઆત કરી ત્યારે કોઈ નહોતું. જ્યારે એમણે વિચાર્યું કે મારે અમારા ગામ માટે, મારા વિસ્તાર માટે મારે સારું શિક્ષણ આપવું છે, ત્યારે એમને કેટલું સમર્થન મળ્યું એ ખબર નથી, પરંતુ આજે આખું ગામ એમના સમર્થનમાં બેઠું છે. હું દશરથજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે અમારી અહીંની ટીમ, રાણાજી, જાવાજી, હેમુજી, આ બધા આપની સાથે છે. સમગ્ર સમાજ આપની સાથે છે, સમગ્ર શહેર આપની સાથે છે. હું અપીલ કરવા માટે આવું છું કે શિક્ષણ, ભરતજીએ કહ્યું એમ કે શિક્ષણથી વધારે મહામૂલ્ય ચીજ કોઈ બીજી છે જ નહીં. શિક્ષણમાં પણ શિક્ષણથી ઘણું બધું એચીવ, ઘણું બધું મેળવી શકાય છે. જે મા બાપ સારું શિક્ષણ નથી મેળવી શક્યા, આજે એમની પરિસ્થિતિ શું છે, અને જે મા બાપ સારું શિક્ષણ મેળવી શક્યા છે, નાની મોટી નોકરીઓ કરતા થાય છે, એમના બાળકો એમના પરિવાર તરફ જોવાની જરૂર છે. જેમણે સારું શિક્ષણ મેળવ્યું એ પરિવારનો વિકાસ, એ પરિવારની આર્થિક સદ્ધરતા આપણાને દેખાશે. અપીલ કરવા માટે આવે છે કે આવનારું ભવિષ્ય તમારા દીકરા દીકરી, જો તમારે તમારું ઘડપણ સુધારવું હોય તો એમને સારું ભણાવજો. એ ભણાવશો તો ક્યાંક અધિકારી કર્મચારી બનશે, ક્યાંક વિદેશમાં પણ અભ્યાસ માટે જશે, ક્યાંક વિદેશમાં પણ પોતાના માટે જગ્યા કરશે. અને એ સારું શિક્ષણ મેળવ્યા પછી એ જે કંઈ સદ્ધરતા મેળવશે એનાથી ઘડપણમાં આપણે કઠલા નહીં કરવા પડે. કમનસીબી જુઓ આપણી કે આપણે માત્ર ખેતી ઉપર નભીએ છીએ. એ પણ હું જોઈ રહ્યો છું કે મા બાપ 60, 70, 80 વર્ષે પણ સતત મહેનત ચાલુ હોય છે. દીકરાના ઘરે પણ દીકરા, તેમ છતાં કાળી મજૂરી કરવાની, અને કાળી મજૂરી કરીને પણ જીરું વાયુ હોય, જીરું જો કાળીઓ આવી જાય તો ઉછીના લેવા પડે. ફક્ત એક ખેતી ઉપર નભીએ છે આપણે. પણ જો સારું શિક્ષણ આપ્યું હોય, સારું દીકરા દીકરીને ભણાવ્યું હોય, તો હું માનું છું કે સારી નોકરી ધંધા કરતા હોય તો ખેતીની સાથે બીજી આવક પણ આપણે હોવી જરૂરી છે. આ આધુનિક જમાનો છે. આ જમાનામાં 2, 3, 4, 5 જગ્યાએથી આવક આવતી હોય એવી વ્યવસ્થાઓ ઊભી કરવી પડે. માની લો એક જગ્યાએથી કાળીઓ આવી ગયો જીરામાં, ખેતી નિષ્ફળ ગઈ તો દુકાન ચાલતી હોય, દુકાનમાં ક્યાંક કદાચ મંદી આવી તો દીકરો નોકરી કરતો હોય, 4, 5 જગ્યાની આવક હોય તો તમારે ક્યારેય તકલીફ ના આવે. પણ આપણે એક જગ્યાની આવક ખાનારા 10 જણા, એક આવક ક્યાંક ડૂબી એટલે 10 જણાને તકલીફ થઈ. એટલે વિદ્યાર્થીઓને, યુવાનોને અપીલ કરું છું, તમારા મા બાપને સુખી જોવા માંગતા હોય, તમારા મા બાપને કંઈક આપવા માંગતા હોય તો મા બાપ જ્યારે તમને ભણાવવા મોકલે છે તો સારું ભણજો. ભણ્યા પછી નક્કી કરજો, મનમાં જ નક્કી કરજો કે મારે તલાટી થવું છે, મારે ગ્રામ સેવક થવું છે, મારે ડોક્ટર થવું છે, મારે એન્જિનિયર થવું છે, મારે ડીએસપી થવું છે, મારે કલેક્ટર થવું છે. નક્કી કરજો. અને નક્કી કરીને જ્યારે તમારે કોઈ ગોલ સાથે, કોઈ લક્ષ્ય સાથે ભણવાનું ચાલુ કરશો
તો તમને કોઈ પાછા નહીં પાડી શકે. સાથે અપીલ એ કરું છું મા બાપને પણ, અને ખાસ કરીને મારી બહેનોને બધાને, નાના મોટા વ્યસનો કરતા હોય તો મહેરબાની કરીને છોડી દેજો તમારા દીકરા દીકરી માટે. અમે તો કહીશું એટલે કે દુઃખ થાય છે, તકલીફ થાય છે. જે સમાજમાં જન્મ્યા છે, જે સમાજની દશા જોઈએ તો એ તકલીફ થાય છે એટલે બોલીએ છીએ. વ્યસનો ઘણીવાર કોઈ એવું કે અમારા પૈસાનું પીએ છીએ. અરે પીવો, તમારા પૈસાનું પીવો, પણ લોહી તો અમારા દીકરા દીકરીને દીકરીઓનું પીવો છો ને તમે. શું કરા લગ્ન કર્યા તો પછી ના લગ્ન કરશો અને પીવો તમતા. પણ દારૂ સંપૂર્ણ નાબૂદ થાય એના માટે આપણે બધાએ સંકલ્પ કરવો પડશે. ઘણા લોકોના મોઢામાં હું ગુટખા જોતો હોઉં છું, પણ અપીલ કરું છું પહેલા કે દીકરાઓને, યુવાનોને, તમારા મા બાપને સુખી કરવા હોય, તમારી પત્નીને સુખ આપવું હોય, તમારા દીકરા દીકરીને સુખી કરવા હોય, તમારે પોતે માન મોભો ભોગવવો હોય, તમારે પોતે સદ્ધર પોતાના શરીરને સબળ રાખવું હોય તો મહેરબાની કરીને વ્યસન છોડી દેજો. અને ખાસ કરીને બીજું બહેનોને પણ કહો, બહેનોને મોઢામાં ગુટખા ના શોભે. બહેનોના મોઢામાં ગુટખા ના શોભે. જે હાથે રોટલા ખવડાવો છો એ હાથમાં પડીકીઓ ખાતા આપણે સારા નથી લાગતા. એ સંસ્કાર નથી આપણા. સંસ્કાર વેચાતા લેવા નહીં જવા પડતા, પણ એ ગુટખા વાળી હાથથી આપણે રોટલો બનાવશું તો એની સુગંધ, એની મહેક અને એનો સ્વાદ એ રોટલામાં જાય તો શું થાય એની પણ કલ્પના કરજો. અને તમે તો અમારી આબરૂ છો, તમે અમારી આબરૂ છો. ક્યાંક કોઈ બજાર વચ્ચે અમને એવું કહી જાય કે જો તમારા સ્ત્રી મોંમાં ગુટખા ખાય ત્યારે મોં નીચું કરવું પડે. મને મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી કરું છું, નાના મોટા વ્યસનોને તિલાંજલિ આપજો, સારું શિક્ષણ આપજો. અહીંયા આટલી બધી ઠંડી છે, 10:30 થવા આવ્યા. મને 2 દિવસથી શરદી ને તાવ છે, તેમ છતાં અમારી ટીમ કે સાહેબ આવું જ પડશે, પણ મારે આવું જ હોય છે. મને પણ ગમે છે. આવા શિક્ષણના પ્રોગ્રામો કેટલા થાય? આ દશરથજીને જે પ્રોગ્રામો કરે છે, આવા પ્રોગ્રામો આખા ગુજરાતમાં થાય છે કેટલા? 25, 50, 100 આવા કાર્યક્રમો વર્ષે, આવા કાર્યક્રમો 200, 500 કાર્યક્રમો થતા હોય ત્યારે આ સમાજની સાચી દિશા નક્કી થાય છે. અહીંયા અનેક નાટકો કરવામાં આવે અને અભિનય દ્વારા જે દીકરા દીકરીઓ એ પોતાને પાત્રમાં ઢાળવાનો પ્રયત્ન કરતા, ત્યારે રાવણ અને રામનો એક પ્રસંગ બતાવ્યો. એમાં કવિરાજે એવું કહ્યું કે જેનો ભય જોડે ના હોય એ ગમે એટલો તાકાતવર હોય તેમ છતાં એને હારવું પડે. રાવણ એનો દાખલો છે. એટલે આપણે એ પણ કહેવા આવ્યો છું, તમારા વગર અમે અધૂરા છીએ, તમારા વગર અમે કંઈ ના કરી શકીએ. આજે અલ્પેશ ઠાકોર ક્યાંક બોલે છે, તાકાતથી બોલે છે, ખુલ્લી છાતીથી બોલું છું, કારણ મને ભરોસો છે કે મારા લોકો મારી સાથે છે, એટલે જ આ તાકાતથી બોલું છું. તમે ના હો તો બોલી પણ ના શકો. એ આશીર્વાદ પણ તમારા છે. લાભ બધાને અપીલ કરું છું કે આજે કાર્યક્રમ કર્યો છે એમાં યથાશક્તિ મારાથી જે પણ એમની અપેક્ષા હોય, પરંતુ આજે આ કાર્યક્રમ કર્યો છે આ સ્કૂલ કૃષ્ણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે આ સંસ્કાર વિદ્યાલય ચાલે છે એને મારા વતી 25,000 રૂપિયા આપું છું. અને જ્યાં પણ જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે શિક્ષણ માટે 100% મને કહેજો. માં કુદરતી ભગવતી મને શક્તિ આપી છે ત્યાં સુધી હું કામ કરી રાખીશ, ત્યાં સુધી મારું યોગદાન આપતો રહીશ. પણ 2 હાથ જોડીને ફરીથી વિનંતી કરું આપને, વ્યસનોને તિલાંજલિ આપો અને પોતાના દીકરા દીકરીને સારું ભણાવો. આથી વધારે હું તમારી જોડે બીજું કંઈ જ નથી માંગતો. માંગુ છું તમારું સુખ તમારા માટે, માંગુ છું વ્યસનો તમારા માટે કે વ્યસનો છોડો. વ્યસનો છોડશો
તો તમને સુખી કરતા કોઈ નહીં રોકી શકે, કારણ કે વ્યસન એક ગમે તેવો મોટો તાકાતવર માણસ હોય, ગમે તે માણસ હોય, એ વ્યસન ગમે તે માણસને બરબાદ કરતો હોય છે. ત્યારે મને આનંદ એ વસ્તુનો પણ છે કે વારી ઠાકોર સેનાએ જે 2015 થી વ્યસન મુક્તિ માટે કામ કર્યું, આજે 80-90% આ સમાજમાં વ્યસન મુક્તિ આવી છે. એ પણ હું આપનો આભારી છું, પરંતુ આવનારા સમયમાં 100% વ્યસન મુક્તિ આવે એ પણ આપની જોડે માંગુ છું. ફરીથી દશરથજી, એમની ટીમ, સમગ્ર ક્રિસ્ટા એજ્યુકેશન ટ્રસ્ટ, આપ બધાને શુભકામના પાઠવું છું. અને મારા લાયક ક્યારે પણ કંઈ કામ હોય ત્યારે મને કહેજો. સમસ્ત જેસડા ગામને વંદન કરું છું, આભાર માનું છું કે આપે મને અહીંયા બોલાવ્યો, એ બદલ આપ બધાનો પણ આભાર. અસ્તુ. જય જય ગરવી ગુજરાત. બચ્ચુજી ઠાકોર શંખેશ્વર 3100 રૂપિયા, ભરતભાઈ શેઠ 501, હીરાજી રાજાજી શંખેશ્વર 501, બેમાજી અમથાજી શંખેશ્વર 5000 રૂપિયા, મુકેશજી ઉદાજી ઠાકોર વિકાસ સંઘ પાટણ જિલ્લાના અધ્યક્ષશ્રી તરફથી મળે છે. અને 2100 રૂપિયા જયંતિજી ભૂપતજી ઠાકોર શંખેશ્વર તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ, સારી શરૂઆત થઈ છે. અને સાહેબને આપણે વિદાય આપીએ. અતિ વ્યસ્ત શેડ્યુલ છે, તબિયત નાદુરસ્તે આપણી વચ્ચે ઉપસ્થિત રહીને એ માર્ગદર્શન આપવા બદલ ભરતજીભાઈ અને પુષ્પભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. कुर्बान हुआ तेरी असमत पे मैं कितना नसीबा वाला था।
હાથની વસ્તુ છે ત્યારે હાલો એવો સુંદર મજાનો ડાન્સ માણીએ ડોલા રે ડોલા.
આભાર. સાથે સાથે ફાળો પણ ઉદાર હાથે અહીંથી આપણને મળી રહ્યો છે. 1100 રૂપિયા શ્રી જેસડા પ્રાથમિક શાળા પરિવાર, 1100 રૂપિયા રામ ભરોસે, 1100 રૂપિયા ઠાકોર બચુજી કનુજી, 500 રૂપિયા ઠાકોર બળદેવજી કરશનજી, 500 રૂપિયા ઠાકોર કુંવરાજી રીભાજી, 500 રૂપિયા ઠાકોર જલાજી રીભાજી, 500 રૂપિયા ઠાકોર બાબુજી સોંડાજી ખીજડીયારી, 500 રૂપિયા ઠાકોર બળદેવજી ગોકળજી, 1111 રૂપિયા ડાભી બચુજી ગગાજી શંખેશ્વર અને 3100 રૂપિયા ભરતભાઈ શેઠ તરફથી શાળાને અને 500 રૂપિયા બાળકોને મળે છે. ખૂબ ખૂબ આભાર. 2100 રૂપિયા ઠાકોર જલાજી જેસંગજી જેસડા તરફથી મળે છે. ખૂબ ખૂબ આભાર. તમામ દાતાઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. જે સાઉન્ડના માધ્યમથી આવી સુંદર મજાની આપણે ધ્વનિનું આદાન પ્રદાન કરી રહ્યા સંત પ્રેમી સાઉન્ડના માલિક વિજયભાઈ સાધુ તરફથી 500 રૂપિયા આજના કાર્યક્રમને મળે છે. જોરદાર તાળીઓથી વધાવો. ચાલો વળી પાછા આપણે ગુજરાતનું ગૌરવ, ગુજરાતની ઓળખ એટલે ગરબો, અને એ ગરબામાંથી એક પ્રકાર નોખો પડે અને આપણે એને કદાચ રાસ કહીએ તો રાસ એ ગુજરાતની ગરબાની ઓળખની એક પેટર્ન છે. ત્યારે આપણે દિલ્હીમાં જઈ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જવાનું થાય અને દિલ્હી મીટિંગમાં જવાનું થાય ત્યારે એ એમ કહેતા હોય તમે ગુજરાતથી આવો છો તો તમારી ગુજરાતની
મળ્યો છે ને એ આના માટે જ મળ્યો છે. મને તમને જે કાંઈ મળ્યું છે ને એ આપવા માટે સમજણ આ અવતારમાં જ છે. પછી આ અવતારમાં જો આપ્યું નહીં ને તો બીજો કયો અવતાર આવશે એ નક્કી નથી. એટલે જ્યાં મોજ આવે ત્યાં વરસતા રહેજો. અને એક પછી એક આપણે કાર્યક્રમની મોજ કરીએ છીએ ત્યારે લગ્ન ગીત, લોકગીત, ભજન એના ઘણા બધા પ્રકારો, પણ હિન્દી ગીતો હોય એમાં નવા ગીતો, જૂના ગીતો, વિનોદભાઈ અલગ અલગ પ્રકારના ગીતો હોય, પણ એ બધા મિક્સ ગીત થાય ને મિક્સ, ત્યારે એમાં કંઈક અલગ મજા આવતી હોય છે. અહીંયા જ્યારે થનગનાટ કરવા માટે આવી રહ્યા છે ત્યારે હાલો માણી એવું સુંદર મજાનું 3D ડાન્સ મિશ્ર ગીત વિદ્યાર્થીઓ ભાઈઓ આપણી Thank you.